તો જય માતાજી મિત્રો આજની વિડીયોમાં ખાલી એટલું જ કહેવું છે કે તમારા આજુબાજુમાં કે કોઈ તમારા સગા સંબંધીમાં કોઈ તમારા ગામમાં કોઈ પણ છોકરો વિડીયો ક્રિએટર બનવા માગતો હોય તો મિત્રો એને સપોર્ટ કરજો અને એને સાથ સહકાર આપજો. કારણ કે કોઈના સાથ સહકાર અને સપોર્ટ વગર તો કશું થઈ શકતું નથી. કારણ કે મિત્રો એનું સપનું તો એવું હોય કે ભાઈ મારે ક્રિએટર બનવું છે અને આગળ વધીને કદાચ હું સક્સેસ થઈ જાઉં તો મારે કંઈક મારા ઘર માટે કામ કરવું છે, મારા સમાજ માટે કંઈક કરવું છે કે મારા ગામમાં કંઈક પુણ્યદાનનું ગમે તેવું કામ કરવું છે. એવા મિત્રો એમ સપના હોય છે મેં કહું દરેક છોકરાના મિત્રો. એટલે મિત્રો કોઈ આપણા ગામમાં કોઈ ક્રિએટર બનવા માગતું હોય તો એને મિત્રો આપણે સપોર્ટ કરવો પડે, કાં તો એનો વિરોધ ના કરવો જોઈએ. ખરેખર મિત્રો સપોર્ટ વસ્તુ એવું છે ને કે મિત્રો તમને ખાલી કોઈને હિંમત પણ એટલી આપી દો ને કે ભાઈ તું વિડીયો બનાય, હું તારી સાથે છું, તો ખરેખર મિત્રો એ છોકરાને બહુ હિંમત આવી જતી હોય છે. એટલે મારે આજની વિડીયોમાં ખાલી એટલું જ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ તમારા ગામમાં કે કોઈ તમારા સગા સંબંધીમાં કોઈ ક્રિએટર બનવા માગતું હોય તો એને દિલથી સપોર્ટ કરજો અને એને થોડી હિંમત આપજો કે તું જે કરું છું એ કર, અમે તારી સાથે જ છીએ અને તને મદદ કરતા રહીશું. તો એને 4 ગણી હિંમત આવી જતી હશે મિત્રો, બરાબર છે. એટલે બસ મારે આજની વિડીયોમાં એટલું જ કહેવું છે કે તમે બને એટલો તમારા સગા સંબંધીમાં કોઈ ક્રિએટર બનવા માગતું હોય કાં તો તમારા ગામમાં કોઈ ક્રિએટર બનવા માગતું હોય તો એને મદદ કરજો. બસ બીજું કંઈ કહેવું નહીં. તો આપણો સમાજ બહુ મોટો છે, તો સમાજના આગેવાનો અને દરેક યુવાન મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે ભાઈ આપણા ગામમાં કોઈ ક્રિએટર બનવા માગતું હોય તો એને મદદ કરજો, એને સપોર્ટ કરજો. બસ આટલી જ આશા રાખું છું. જય માતાજી.